રાજ્યમાં વધુ એક બ્રિજની કામગીરીને લઈ અને વિવાદ શરૂ થયો છે। વધુ એક બ્રિજની કામગીરી વિવાદમાં આવી છે। પાલનપુર બ્રિજ જે છે તેની ગુણવત્તાને લઈને સવાલ ઉઠી રહ્યા છે। હલકી ગુણવત્તાના કામને કારણે અહીં જે સવાલ ઉઠી રહ્યા છે, હલકી ગુણવત્તાના કામને કારણે બ્રિજ વચ્ચેથી દબાયો હોવાનો આરોપ લાગી રહ્યો છે। તો આ બ્રિજની ગુણવત્તાને લઈને સવાલ ઉઠી રહ્યા છે। વધુ એક બ્રિજની કામગીરી વિવાદમાં આવી છે। આ બ્રિજ વચ્ચે ગેપ પડી ગયો છે, જેના કારણે અકસ્માતનો પણ ડર રહે છે। અહીંથી જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તેઓને પણ ડર રહે છે। હલકી ગુણવત્તાના કામને કારણે બ્રિજ વચ્ચેથી દબાયાનો આરોપ અહીં લાગી રહ્યો છે। 1 વર્ષ પહેલા જ આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, ત્યારે હવે આ બ્રિજની વચ્ચે ગેપ પડી જતા અકસ્માતનો ડર રહ્યો છે। અમારા જાણવામાં આવ્યું છે કે આ બનાવીને ચાલુ કર્યા પછી ફરીથી નીચો પડ્યો એટલે ફરીથી એને ઉપર લેવો પડ્યો છે। તો આ પણ એક એન્જિનિયરોની એ બેદરકારી છે, અધિકારીઓની એ બેદરકારી છે કે તમે એસ્ટિમેટ શું આપ્યું, એને મંજૂર કઈ રીતે પાસ કર્યો, પૈસા કઈ રીતે આપ્યા, એના પછી પણ આ રોડ ઉપર એટલા સાધનો પટકાય એનું કોઈ લેવલ નથી। તો કોઈક મરી જશે એના પછી સરકારની ઓખો ઉઘડશે, અધિકારીઓની ઓખો ઉઘડશે। અહીંયા શું ધારાસભ્યો નથી ચાલતા, દરરોજ સંસદ સભ્યો નથી ચાલતા? તો તાત્કાલિક આવા જે આ બ્રિજો છે ને આ લોકોના જે મોતનો ભય છે તો એનું તાત્કાલિક નિરાકરણ આવવું જોઈએ ને આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને અને અધિકારીઓના ઉપર સજા કરવી જોઈએ। DFCC દ્વારા નિર્મિત બ્રિજ બાબતે અનેક જગ્યાએથી અમને રજૂઆતો અને ફરિયાદો મળી હતી। DFCC સાથે જે અમે મૌખિક ચર્ચા કરી છે એ પ્રમાણે અત્યારે IIT ગાંધીનગર એમના સેફટી અને એમના જે સેફટી કન્સલ્ટન્ટ છે એમની નેજા હેઠળ જે પણ સમારકામ અને રેમેડિયલ એક્શન છે એની કામગીરી ચાલી રહી છે। મેં એમના પાસેથી એક લેખિત રિપોર્ટ માંગ્યો છે। જે લેખિત રિપોર્ટ આવશે એની અંદર જે પણ જરૂરી જણાશે એ પ્રકારની કાર્યવાહી મેં આગળ હાથ ધરશે।